એકવાર એક માખી હાથી ઉપર બેસી ગઈ અને હાથીને કહેવા લાગી કે હાથી ભાઈ, હું ઘડીક અહીંયા બેસું છું હો. જો મારો ભાર લાગે તો કહી દેજો હો, હું ઉડી જઈશ. હાથીને માખીનું ગણગણ કંઈ સંભળાયું પણ નહીં અને એ તો પોતાની મસ્તીમાં ચાલવા લાગ્યો. રસ્તામાં એક જર્જરિત જેવો પુલ આવ્યો. હાથી પુલ પર પોતાની મસ્તીમાં ચાલી રહ્યો હતો. માખી ફરી બોલી, હાથી ભાઈ જોજો હો, પુલ બહુ જૂનો છે, મારા વજનને કારણે તૂટી પણ જાય. તમે કહેતા હોય તો હું ઉડી જઈશ હો. રિસ્ક જેવું લાગે ને તો કહી દેજો. હાથીએ તો કંઈ સાંભળ્યું નહીં. છેલ્લે માખી જ્યારે ઉડીને હાથીની આગળ આવી તો હાથીએ કહ્યું, લે માખી, તું ક્યારે આવી ને ક્યારે ગઈ, કંઈ ખબર જ ના પડી. મિત્રો, ઘણા અહંકારી લોકો આ માખી જેવા હોય છે. પોતાના અહંકારથી સામેવાળાને વારંવાર કહેતા હોય, હું આમ ને હું તેમ ને મારા વગર આમ ન થાય ને અહીંયા તો મારી જરૂર પડે જ, વગેરે વગેરે. પરંતુ એ માણસ આ સૃષ્ટિ માટે એક માખી કરતાં પણ નાનો છે, જેના વગર કોઈનું કાંઈ અટકતું નથી. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ